જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ મલાઈદાર પેડા, એકદમ ક્રીમી સ્ટ્રક્ચર સાથે મલાઈ પેડા બનાવવા માટે મેં સૌથી પહેલાં જાડા તળિયાવાળી અને મોટું એવું વાસણ લઈ લીધું છે। તમારી કઢાઈ કે વાસણ જો જાડા તળિયાવાળું હશે તો તેની અંદર પાણી એડ કરવાની જરૂર નથી। તેની અંદર ડાયરેક્ટ મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટવાળું મલાઈ સાથે દૂધ એડ કરી દીધું છે। જો તમારું મલાઈ સાથેનું દૂધ ન હોય તો તમે ડાયરેક્ટ જે બજારમાંથી લાવો છો તે ફૂલ ફેટવાળું દૂધ એડ કરી દઉં। મેં અહીંયા ઘરમાંથી રહેલું દૂધ લીધું છે, જેથી કરીને મેં મલાઈ સાથે દૂધ એડ કરેલું છે। અને હવે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને દૂધ આપણું સારી રીતે મિક્સ થઈ જાય અને તે બરાબર ઉકળવા લાગે। જો તમે આ રીતે નોનસ્ટોપ તેને નહીં હલાવો તો દૂધ આપણું નીચે ચોંટી જશે અને પેડાનો સ્વાદ બહુ ખરાબ આવશે। આ રીતે તેને નોનસ્ટોપ હલાવતા જઈને સારી રીતે એકદમ ઘટ એવું દૂધ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા મેં લગભગ ક્વોન્ટિટીમાં 1 લીટર જેટલું દૂધ લીધું છે। તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે મેમ્બર વાઇઝ તમે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે નોનસ્ટોપ હલાવતા જઈને એક જ ડાયરેક્શનની અંદર તેને બરાબર ઉકાળી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર મિક્સ કરતા જઈને સારી રીતે એક ઉભરો આવે ત્યાર સુધી તેને ઉકાળી લઈશું। અને આ રીતે દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદરથી આપણે લગભગ 1 કપ જેટલું દૂધ નીકાળી લઈશું। 1 થી 2 કપ જેટલું મેં અહીંયા દૂધ નીકાળી લીધું છે। તમે જોઈ શકો છો આ રીતે દૂધ નીકાળવાથી તેની ક્વોન્ટિટી ઓછી થઈ જશે અને દૂધ આપણું ફટાફટ થીક થઈ જશે। અને આ રીતે દૂધ નીકાળ્યા બાદ તેને પણ આપણે ફરી મિક્સ કરીને સારી રીતે ઉકાળી લઈશું। તમે જોઈ શકો છો એકદમ થીક એવું દૂધ તૈયાર કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો આપણું દૂધ સારું એવું ઉકળવા લાગ્યું છે અને દૂધ જેમ થીક થશે તેમ દૂધનો કલર પણ ચેન્જ થઈ જશે અને દૂધની થિકનેસ પણ બહુ જ સરસ એવી થશે। તમને હું બતાવીશ, તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરતા જઈને બરાબર ઉકાળી લઈશું। આ રીતે નોનસ્ટોપ હલાવવું બહુ જ જરૂરી છે, નહીંતર દૂધ આપણું નીચે ચોંટી જશે। અને હવે તેની અંદર 1 લીટર દૂધની અંદર મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ એડ કરી છે। તમે કપની જગ્યાએ કોઈ વાટકીનું પણ માપ લઈ શકો છો। અહીંયા તમે ખાંડની ક્વોન્ટિટી પણ તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો, પરંતુ પેડા થોડા મીઠા હોય તો જ સારા લાગે। આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય। તમે જોઈ શકો છો અહીંયા તમે ખાંડ અને દૂધની ક્વોન્ટિટી તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને ગરમ દૂધની અંદર આપણી ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે અને તેને બરાબર સારી રીતે આપણે એક જ ડાયરેક્શનની અંદર હલાવતા જઈને સારી રીતે આ રીતે એની આજુબાજુમાં જે મલાઈ આવે તેને પણ આપણે ઉખાડીને દૂધની અંદર એડ કરી દઈશું, જેથી કરીને દૂધ આપણું ફટાફટ થીક થશે અને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર સાથે પેડા તૈયાર થશે। આ રીતે તમે જોઈ શકો છો દૂધને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું અને દૂધ આપણું થોડું એવું થીક થવા લાગ્યું છે, તેનો કલર પણ થોડો એવો ડાર્ક થઈ ગયો છે। અને અહીંયા તેને બરાબર સારી રીતે મિક્સ કરતા જઈને આપણે દૂધને જે બહાર નીકાળ્યું હતું તે દૂધને પણ આપણે એડ કરી દઈશું। આ રીતે થોડું થીક થાય ત્યારબાદ જ તે દૂધને એડ કરીશું, જેથી કરીને દૂધ આપણું ફટાફટ કૂક થઈ જાય। અને આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણું દૂધ પેલું ઠંડુ થઈ ગયું હતું અને આ દૂધ ગરમ હતું, જેથી કરીને મિક્સ કરી ટેમ્પરેચર બરાબર સરખું કરી તેને ફરી આપણે ઉકાળવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર હલાવતા જઈને એકદમ થિકનેસ સાથેનું દૂધ તૈયાર કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો દૂધનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને દૂધ એકદમ ડાર્ક એવું તૈયાર થઈ ગયું છે। અને આ રીતે તેની આજુબાજુમાં જે મલાઈ આવે તેને ઉખાડતા જઈને આપણે દૂધની અંદર એડ કરી દઈશું, જેથી કરીને દૂધ આપણું એકદમ થીક અને મલાઈદાર તૈયાર થશે અને પેડા પણ એકદમ ક્રીમી એવા તૈયાર થશે। તમે જોઈ શકો છો દૂધ આપણું એવું વધારે પડતું થીક થવા લાગ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ સારું એવું થિકનેસવાળું તૈયાર થઈ ગયું છે। હું તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો એકદમ થિકનેસવાળું અને બહુ જ સરસ એવું દૂધ આપણું એકદમ ડાર્ક કલર સાથે તૈયાર થઈ ગયું છે। તમારે સવારે પ્રસાદી કરવી હોય કે બીજા દિવસે કોઈ તહેવાર માટે ઉપયોગ કરવો હોય તો તમે રાત્રે બનાવીને મૂકી દેશો તો પેડા આપણા એકદમ સેટ થઈ જશે। અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી તેને મિક્સ કરી લઈશું। અહીંયા મેં ઇલાયચી પાવડર આ સ્ટેજ પર જ એડ કરી દીધો છે અને ઇલાયચી પાવડર જો ઘરમાં અવેલેબલ ના હોય કે ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમે પેડાની અંદર કેસર કે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ફક્ત મલાઈ પેડા બનાવ્યા છે, જેથી કરીને મેં તેની અંદર ફક્ત ઇલાયચી પાવડર જ એડ કરેલો છે અને તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને ઇલાયચી બરાબર મિક્સ થઈ જાય। અને બાળકોને ઇલાયચી ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, એમને પણ બહુ જ સરસ લાગશે। અને આ રીતે મલાઈને આપણે એડ કરતા જઈને એકદમ થિકનેસ વાળું દૂધ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ થિકનેસ વાળું આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે। હજી આપણે તેને થોડું વધારે થીક કરીશું, જેથી કરીને તે એકદમ સરસ એવા મલાઈદાર પેડા તૈયાર થશે।
આ રીતે તેને બરાબર મિક્સ કરતા જઈને મેં અહીંયા એકદમ ઘટ એવું બરાબર મિક્સર બનાવી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતેનું એકદમ ડાર્ક અને ઘટ એવું મિક્સર બનાવી લીધું છે. અને હવે આ રીતેનું મિક્સર બની જાય ત્યારબાદ આપણે તેને થોડું ઠંડુ થવા દઈશું, જેથી કરીને તે એકદમ પરફેક્ટ પેડા માટેનું માવો બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા મારું મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે એકદમ થીક એવું તૈયાર થઈ ગયું છે. તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે કઢાઈ છોડે ત્યારે સમજવું કે આપણે પેડા માટેનું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને હવે આ રીતેનું બરાબર પેડા માટેનું મિક્સર બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને તે વધારે પડતું સોફ્ટ થાય. અને હવે તેને આપણે એક બીજા મિક્સર બાઉલની અંદર નીકાળી લઈશું, જેથી મિક્સ કરતી ફાવે. તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરવા માટે મેં અહીંયા મિક્સર બાઉલની અંદર નીકાળી લીધું છે અને તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે ઘી એડ કરવાથી આપણા પેડાની અંદર ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને તે એકદમ ક્રીમી એવા તૈયાર થશે અને આ રીતે હાથ પર ચોટશે પણ નહીં. તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર એકદમ ચીકણો એવો લોટ તૈયાર કરી લઈશું. અને હવે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેના અંદરથી પેડા બનાવવા માટે મેં અહીંયા આ રીતે એકદમ નાની સાઈઝનું લોહી લઈ લીધું છે. તેને 2 હથેળીની વચ્ચે રાખીને આ રીતે ગોળ કરી લઈશું અને હવે તેને હથેળીની મદદથી થોડું એવું પ્રેસ કરી તેની વચ્ચે આંગળીથી પ્રેસ કરી જે કેસરવાળું દૂધ બનાવ્યું છે તેને આપણે આ રીતે ટીકો કરી લઈશું. અને અહીંયા જે પિસ્તાના મેં કતરણ લીધેલી છે તેને આપણે આ રીતે પ્રેસ કરીને એકદમ સરસ એવો પેડો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા આપણા પેડા ઘરે જ તૈયાર થઈ જાય છે, ઓછા ખર્ચે અને ઝટપટ બની જશે. આ રીતે બીજો પણ લોહી લઈને તેને આ રીતે ગોળ કરીને સારી રીતે બરાબર પેડાનો શેપ આપી દઈશું અને આ રીતે પ્રેસ કરી તેની વચ્ચે આ રીતે આપણે કેસરવાળા દૂધનો ટીકો લગાવીને તેની અંદર પિસ્તા આપણે ગાર્નિશ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા બીજા પણ મેં પેડા બનાવી લીધા છે અને હવે સેમ પ્રોસેસથી આપણે બધા જ પેડા બનાવીને તૈયાર કરી લઈશું. હવે તહેવારો ચાલુ થાય છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ એવા પેડા બનશે. અને અહીંયા મેં બધા જ પેડા બનાવીને તૈયાર કરી લીધા છે. તેને મેં કેસરથી ગાર્નિશ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રીમી સ્ટ્રક્ચર સાથે આપણા પેડા સર્વ થઈને પણ તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂર ટ્રાય કરજો. હવે તહેવારોમાં જરૂર મોઢું મીઠું કરજો, બહુ જ મજા આવશે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. અને હા, જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે, તેને જોઈ શકો છો.